हेलो मित्रों, આપણે આવી જઈએ નવા વિડીયોમાં। આજે આપણે જવાનું છે ચોટીલા રીતે હાલીને, અને આપણા જે આખો વિડીયો છે આપણે 3 થી 4 દિવસનો થવાનો છે। તો આપણા વિડીયોમાં કટકા તમને પહોંચાડતા રહીશું ને આપણા વિડીયોમાં બનાવી રહેજો। આપણે તમને અહીંથી છેક ચોટીલા સુધીની બધી યાત્રા તમને દેખાડીશું, તો બનાવી રહેજો અમારા વિડીયોમાં। ચાલો જઈએ। આપણે રસ્તામાં જઈશું, આપણે જે બધા ભેગા થવાનું છે તે જગ્યાએ આપણે બધા આવ્યા ને અમારે કાર્પેટ લેવા જવાનું થયું છે। તો તમે એમ બી કાર્પેટ લઈને આવ્યા છીએ, હવે તમને હાલો ત્યાં જઈને દેખાડવી। तो તમે જોઈ શકો છો મિત્રો, આપણે જો આ ચોટીલાવાળા બધા મિત્રો અહીંયા ઊભા રહી ગયા છે, ને આપણા છે દર્પણભાઈ, આ અન્નાભાઈ ને આ દર્પણભાઈ, આપણે જો બધા અહીંયા આવી ગયા છે। આ બધા ચા પીવે છે। આપણે અંદરની સાઈડ જોવો તમે બધા, અહીંયા બધા આવી ગયા, તૈયારી છે ફૂલ, તમે જોઈ શકો છો। વૈભવભાઈ બધા આવી ગયા। આપણે માતાજીના ધજાને ચાંદલા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। માતાજીને ધજાને ચાંદલા કરીને આપણે હવે માતાજીની ધજાને હાર પહેરાવશું। તમે બનાવી રહેજો વિડીયોમાં। सोखा गोला करना है। હવે જો આપણે બધાને ચાંદલા કરવાની તૈયાર થઈ ગઈ છે, બધાને ચાંદલા કરે છે। હવે પછી આપણે ચાંદલા કરીને હવે પછી નીકળશું બધા। બનાવી રહેજો વિડીયો। तो मित्रों અમે હાલીને નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો। આપણે બધા આવી જાય। અમે સિત્તર પાસે પગવા આવી ગયા છીએ। જો આમાં લઈ લે અમને ત્યારે તો આપણે આવી ગયા પરેશભાઈ આગળ આર્યનભાઈ ની આ બે જો વાત કરતા કરતા જાય છે। હવે એની જાય છે મજરા મજરા। તો આપણે મહાદેવ પેલા ત્યાં થઈ જાય છે, તમે જુઓ મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરીશું। હવે આપણે બધા બેઠી જાય। બધા પોરા ખાવા બેઠા છીએ। હવે આપણે તો કેમ્પ આવે છે, તો આપણે બધા બેઠી જાય છે। આપણે અરે વિનુભાઈ ની બધા સંજયભાઈ બધા આપણે હારે ભેગા થઈ જાય ને આપણે તો નાસ્તો કરવા લીધો ગાંઠિયા, અને આ બધા તો બેઠા છે, જોઈ શકો છો। એમની પોરો ખાઈ લીધો છે શરદ ને બધા। તો મિત્રો આપણે સોગટના ઢાળ બાજુ આવી ગયા છીએ। અહીંયા આપણે રામાપીરનો કેમ્પ છે, તમે જો તૈયારી બધી, અહીંયા બધે સુવાની તૈયારી એ બધું છે, તમને બધું દેખાડશું। અત્યારે આપણે ગરમ પાણીનો પગ ધોવા જઈશું, પગ બધું જો આપણે જોઈશું। તો આપણે કેમ્પમાં આવી ગયા છીએ, કેમ્પ ચાલુ થઈ ગયો। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે જો જમવાની પણ સુવિધા બધી ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો। હું પણ જમવાનું લઈ રહ્યો છું। આપણે બધા જમીને જો આરામ કરી લીધો। અહીંયા જો અંકુશની હુતો છે ને, અને આ બાજુ તમે જોઈ શકો છો શરદ ને ઈશાન બે બેઠા થઈ ગયા છે। અને આપણે લેવા હતા ઘરેથી બમ, તો તમે જોઈ શકો છો આપણે જ્યાં બમ લેવા છીએ આ બધા રસ્તામાં ફોડવાના છે। તો તમે જોઈ શકો છો આ બધા બમ હમણાં આપણે કીટમાં પેક કરીશું। જોઈ શકો છો આપણે કીટમાં પેક કરી દેવી। કીટ પેક થઈ જાય પછી આપણે હમણાં ધીરે ધીરે નીકળશું। તો આપણે જો અંકુશભાઈ પણ જાગી જાય ને શરદભાઈની તો પહેલાં જાગતા હતા। હવે આપણે જો ધીમા ધીમા નીકળી જાય છે। અંકુશભાઈ, શરદભાઈ અને ઈશાનભાઈ રે જો આવડે કે બમ ફોડવાય, એ જો કીટમાંથી બમ કાઢે છે। જો શરદે બમ સળગાવી લીધો છે ને જો ભાગ્યું। હવે જો બમ ફૂટે છે।
ને આ બાજુ સરહદે બીજો બમ સળગાવ્યો છે જો તો મેં પણ જો બમ સળગાવી લીધો સરહદ સળગાવી જો મેં ઘા કર્યો છે તો જો બમ ફોડે છું હું તે અંકુશભાઈ કે બાકા સાહેબ આવી લો બાકા સાહેબ દેવા આપણે અને હાથમાં ન ફોડતા અંકુશભાઈ આપણે બમફોડવાનું જો આપણે ત્યાં પાછળ રહી ગયા તો તમે જો પાછળ રહી ગયા શૈલેષભાઈ આપણે આથી આગળ હાલે જાય છે તો તમે જો શૈલેષભાઈ આગળ છે તો આપણને તો સવારમાં જો સૂર્યનારાયણ દાદાના દર્શન થઈ જશે હું પણ કરું છું ને તમને પણ કરાવી દઉં તો તમે જોઈ શકો છો સૂર્યનારાયણ દાદા દર્શન કરી લીધા આપણે અને આ જગાભાઈ પરેશભાઈ અને ગોપાલભાઈ આર્યનભાઈ શરદ ને બધા આપણે હેરો થઈ જાય આપણે જો શરદ ને બધા આ જો અંકુશ ને ઈશાન બે આગળ આવે છે આપણે જો આવડે આગળ થઈ જશે ને આપણે જે આગળ જશે શૈલેષભાઈ વાટે મિત્રો આપણે હવે સવાર પડી ગઈ છે 7 વાગી જાય છે ને આપણે જો તમે વલભીપુરના ચોકડી ઉપર આવી ગયા છીએ જોઈ શકો છો આપણે તો શૈલેષભાઈ બેઠી જાય અમારે વાટે એ બધા હજી પાછા આવતા હતા હું થાકી જાય સરસ થાકી જાય ભાઈ આવડા કોઈ તો થાક્યા નથી હવે ઘડીક કોરા ખાઈને નીકળજો હમણાં પાછા હું થાકી જશો નહીં વાંધો નહીં તો આપણે આ વલભીપુરના હાઈવે આવી ગયો છે તમે જોઈ શકો છો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મિત્રો આપણે વલભીપુરની એન્ટર થતા તે તમે જોઈ શકો છો મારુતિ ઇમ્પેક્ટ છે આપણે આવી ગઈ છે ને આપણે જગાભાઈ આર્યનભાઈ ને પરેશભાઈ બધા પાછળ જોઈએ શૈલેષભાઈ ઊભા છે ને આ બાજુ તો શરદભાઈ ને આર્યનભાઈ બધા ઊભા રહી ગયા છે આપણે તમને દેખાડશું આપણે એની હારે થઈ જવી અને તમને આગળ પણ દેખાડશે જે વલભીપુરની ફેમસ જે હવેલી છે તે પણ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો આપણે ફાઇનલી વલભીપુરની અંદર એન્ટર થઈ ગયા છીએ તો વલભીપુરની બજારમાં આવી ગયા છીએ શું કેવું છે તારે વાંધો નહીં હા તમને અહીંયા આપણે હવેલી દેખાડીશું બનાવી દેજો વિડીયોમાં આ છે વલભીપુરની ફેમસ હવેલી તમે જો આપણે બહારથી વલભીપુરની ફેમસમાં ફેમસ હવેલી કહેવાય રાવડિયા છે આપણે હવે ધીમે ધીમે વલભીપુરથી હવે આપણે પચ્છેગામ બાજુ જઈશું ને આપણો કેમ્પ છે ત્યાં તમે જો બનાવી રહેજો વિડીયોમાં તો તમને આજના આખા દિવસનું જેટલું થાય તમને બધું દેખાડશું આપણે તો વલભીપુરમાં પણ રાંદલ માતાજીનું મંદિર આવી ગયું તમે જોઈ શકો છો જે રાંદલ માતાજીનું મંદિર છે તો મિત્રો આપણો આજનો વિડીયો વલભીપુર સુધીનો છે વલભીપુરથી આગળનો જે આપણે કેમ્પ છે બધો તમને દેખાડશું આપણે નેક્સ્ટ ભાગમાં તો બને રહેજો વિડીયોમાં આપણો વિડીયો